Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the specially Diploma Mechanical Engineering student and the semester 5. The subject is Design of Machine Elements and the subject code is 3351902. અને આજનો ટોપિક છે સબ્જેક્ટ રિવ્યુ ઓફ ડીએમઈ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ એટલે કે ડીએમઈ સબ્જેક્ટ સ્ટડી કરતા પહેલા અથવા પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા પહેલા સબ્જેક્ટની ઓવરઓલ ઇન્ફોર્મેશન છે એ જાણવી જરૂરી હોય છે. તો એ દરેક ઇન્ફોર્મેશન હું તમને આજના વિડીયોમાં સબ્જેક્ટ રિવ્યુ તરીકે શેર કરીશ. એમાં સૌથી પહેલો જે સૌથી મેઇન ક્વેશ્ચન હોય છે સ્ટુડન્ટ્સને કે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ છે એ શું કામ અમારે સિલેબસમાં રાખવામાં આવ્યું, મીન્સ વાય ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ ઇઝ ધેર ટુ સ્ટડી. તો ગટ્ટુભાઈને પણ એટલી જ ક્યુરિયોસિટી છે તમારી જેમ જાણવું છે એને પણ. તો તમે ME1 ME2 એવા ઘણા બધા સબ્જેક્ટ્સ છે જે મેન્યુફેક્ચરિંગ જે મિકેનિકલ પાર્ટ્સને લગતા છે એ તમે સ્ટડી કરી ગયા. એવા કોઈ કમ્પોનન્ટ્સ જો તમારે મેન્યુફેક્ચર કરવા હોય એટલે કે એનું પ્રોડક્શન કરવું હોય તો એ એક્ઝેક્ટ સાઇઝ એન્ડ શેપનું તમારે પ્રોડક્શન કરવું પડે, નહીતર એ પ્રોપરલી વર્ક કરી શકે નહીં. તો એક્ઝેક્ટલી શેપ એન્ડ સાઇઝ ડિસાઇડ કઈ રીતે કરવું? તો એક્ઝેક્ટલી શેપ એન્ડ સાઇઝ ડિસાઇડ કરવાની જે પ્રોસેસ છે, જે કેલ્ક્યુલેશન છે, એને કહેવાય મશીન ડિઝાઇન. સાથે સાથે એનું ડ્રોઈંગ કર્યા પછી આખી પ્રોસેસ કમ્પ્લીટ થશે. ટૂંકમાં કોઈ પણ એક કમ્પોનન્ટ બનાવવા માટે એની શેપ, એના ડાયમેન્શન નક્કી કરવાની પ્રોસેસને આપણે ડિઝાઇન કહેશું. એ પછી એ કયા મટીરિયલમાંથી બનાવવો જોઈએ જેથી કરીને એ પ્રોપરલી વર્ક કરી શકે એનું પણ નોલેજ આ સબ્જેક્ટની અંદર મળશે. ટૂંકમાં કન્ક્લુઝન પ્રમાણે એવું કહી શકીએ કે જે આ સબ્જેક્ટ છે ડીએમઈ એ ડિઝાઇન, મશીન પાર્ટ્સ, એના મટીરિયલ્સ એ બધાને લગતું નોલેજ છે એ ઇમ્પ્રૂવ કરવામાં તમને હેલ્પ કરશે જેથી કરીને એ પાર્ટ્સ વર્કિંગ કન્ડિશનની અંદર ફેલ થાય નહીં. બેઝિક શું કામ સ્ટડી કરવો જોઈએ ઇન્ફોર્મેશન મળી ગઈ હોય તો હવે આપણે આપણા મેઇન ફોકસ ઉપર આવીએ કે જીટીયુની અંદર સબ્જેક્ટની ડિટેલ્સ શું છે, એટલે કે સબ્જેક્ટમાં કેટલી ટીચિંગ સ્કીમ છે, એના માર્ક્સ શું છે, એની ક્રેડિટ શું છે. તો સૌથી પહેલાં હું તમને એની ટીચિંગ સ્કીમ કહી દઉં કે 3 લેક્ચર્સ પર વીક, એટલે કે એક અઠવાડિયામાં એક વીકમાં એના 3 લેક્ચર હશે. અને જો ઓફલાઈન સ્ટડી થાય તો પ્રેક્ટિકલ પોસિબલ હોય તો એક વીકની અંદર 2 કલાકના પ્રેક્ટિકલ આવશે, એટલે કે 2 કલાકની લેબ હોય તો એક લેબ છે પર વીક તમારે આ સબ્જેક્ટની રહેશે. અને ટોટલ જે ક્રેડિટ છે આ સબ્જેક્ટની, જે તમારે ફાઇનલ રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરવામાં કામમાં આવતી હોય છે, એસપીઆઈ કેટલો વધારે આવે છે એ જાણવામાં, તો એ ક્રેડિટ છે એ જણાવી દો, એની છે 5. હવે માર્ક્સની વાત કરીએ તો થિયરિટિકલ માર્ક્સ છે એ ટોટલ 100 છે, જેને 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે એઝ યુઝ્યુઅલ. એમાં 30 માર્ક્સની સૌથી પહેલા મિડ સેમેસ્ટર એક્ઝામ લેવામાં આવશે, જેમાં તમારે કમ્પલસરી પાસ થવા માટે મિનિમમ 12 માર્ક્સ લાવવાના રહેશે. ઘણી જગ્યાએ અલગ અલગ રીતે મિડ સેમેસ્ટર લેવાતી હોય તો એ પ્રમાણે માર્ક્સ હોય, પણ લાસ્ટમાં જે માર્ક મૂકવામાં આવે જે 30માંથી મૂકાશે એમાં તમારે મિનિમમ 12 લાવવાના રહેશે. એ પછી છે વાયવા. વાયવા છે એનો કમ્પોનન્ટ ટોટલ 30 માર્ક્સનો છે, જેમાંથી તમારે મિનિમમ 15 માર્ક્સ લાવવાના રહેશે, તો વાયવાની અંદર પાસ ગણાશો. અને એ પછી છે તમારું સબમિશન, તમારું બીજું કાંઈ એટેન્ડન્સ અથવા એક્સ્ટ્રા વર્ક્સ, અસાઇનમેન્ટ્સ, એ બધું પૂરું થઈને ટોટલ ઇન્ટરનલના 20 માર્ક્સ છે, જેમાંથી તમારે મિનિમમ 10 માર્ક્સ લાવવાના રહેશે પાસિંગ માટે. અને લાસ્ટમાં આવશે તમારી જીટીયુની એક્ઝામિનેશન, જે ટોટલ 70 માર્ક્સની છે અને જેમાંથી તમારે 23 માર્ક્સ છે મિનિમમ લાવવાના છે. ઓવરઓલ ટોટલ માર્ક્સ છે સબ્જેક્ટના 150. અને મેઇન જે મેં કીધું એ પ્રમાણે જે લાસ્ટમાં કામમાં આવશે રિઝલ્ટ કેલ્ક્યુલેશનમાં, ક્રેડિટ ઇઝ 5. તો આ છે બેઝિક ઇન્ટ્રોડક્શન સબ્જેક્ટ ડિટેલ છે. હવે સબ્જેક્ટ છે એ મોસ્ટ ઓફ થિયરિકલ બેઝ રહેશે કે ન્યુમેરિકલ બેઝ રહેશે એ જાણવામાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે. તો જે પ્રમાણે ડિઝાઇન છે એ સબ્જેક્ટનો સિલેબસ થયેલો છે એ પ્રમાણે કહી શકીએ કે થિયરિટિકલ ક્વેશ્ચન છે એક્ઝામિનેશનની અંદર એવરેજ 50 to 60% રહેશે અને ન્યુમેરિકલ છે એ એવરેજ 40 to 50% રહેશે. એટલે કે થિયરી છે ન્યુમેરિકલ કરતાં થોડાક વધારે છે, પણ આમ જોવા જાવ તો બંને એરાઉન્ડ 50% રહેવાના ચાન્સીસ છે.
એટલે કે આઉટ ઓફ 70 માર્ક્સ આપણે લાસ્ટ જીટીયુના એક્ઝામની વાત કરીએ તો એ 70 માર્કમાંથી તમારે 35 થી 42 માર્ક જેવું તમારે થિયરી લખવી પડે અને 28 થી 35 માર્ક્સ જેવા ન્યુમેરિકલ છે એ તમારે એટેમ્પ કરવાના રહેશે. હવે સબ્જેક્ટનું ડિફિકલ્ટી લેવલ જોઈએ તો અત્યારે 5th સેમેસ્ટરમાં જેટલા સબ્જેક્ટ્સ આવે છે એ બધા સબ્જેક્ટ્સની કમ્પેરિઝનમાં તમે એને જોવા જાઓ તો આ સબ્જેક્ટ્સ છે એ ઇઝી તો બિલકુલ નથી, કારણ કે ન્યુમેરિકલ્સ આવે છે, પ્લસ મીડિયમ પણ ના કહી શકાય કારણ કે ન્યુમેરિકલ્સ છે કોન્સેપ્ટ બેઝ, ઇઝીલી તમે એક ન્યુમેરિકલની પ્રેક્ટિસ ગોખી લો તો સોલ્વ ન થાય. એટલા માટે ઓવરઓલ આ સબ્જેક્ટને આપણે હાર્ડ કેટેગરીમાં રાખી શકીએ. પણ છતાં આ સ્માઇલ છે એ આપી રહ્યા છે. એનું રીઝન છે કે હાર્ડ સબ્જેક્ટ ભલે રહ્યો પણ જે પણ સબ્જેક્ટની ઇન્ફોર્મેશન છે, જે પણ ટોપિક્સ છે એ સૌથી સારી રીતે ગુજરાતી લેંગ્વેજની અંદર પ્લસ ન્યુમેરિકલ સોલ્વ કરાવીને આખો તૈયાર કરશું, જેથી કરીને સબ્જેક્ટ હાર્ડ હોય છતાં પણ વાંધો આવશે નહીં. હવે ન્યુમેરિકલ થિયરી રેશિયો છે એ લાસ્ટ જે પેપર થયો હતો, જે વિન્ટર 2020ની એક્ઝામ કહેવાય, એ પેપરની અંદર કેટલા માર્ક્સની થિયરી અને કેટલા માર્ક્સના ન્યુમેરિકલ પૂછાયા હતા એ આપણે જોઈ લઈએ, એટલે કે લાસ્ટ પેપરનો રિવ્યૂ કરી લઈએ. તો ઓવરઓલ જેટલા પણ ક્વેશ્ચન હતા એમાંથી મેં બધા જોઈને આ ડિસાઇડ કરેલું છે કે આઉટ ઓફ 70 તમારે 37 માર્ક્સની થિયરી લખવી પડે એ રીતે ક્વેશ્ચન છે એ ઓપ્શનમાં હતા અને 33 માર્ક્સના તમારે ન્યુમેરિકલ એટેમ્પ કરવા જ પડે એ રીતે ન્યુમેરિકલ ઓપ્શનમાં આપેલા હતા. એટલે તમે એને કન્વર્ટ કરવા જાઓ તો 53% થિયરી લખવી પડે એમ હતી અને 47% ન્યુમેરિકલ એટેમ્પ કરવા પડે એવી રીતે હતું. એટલે કે ઓલમોસ્ટ બે સેમ જેવું હતું એવું કહી શકાય. હવે સિલેબસની વાત કરીએ તો સિલેબસ છે એ જીટીયુએ આ રીતે ડિસાઇડ કરીને આપેલો છે. તમે સિલેબસ જોશો તો તમને આ ટેબલ જોવા મળશે. આ સિલેબસમાં ટોટલ જીટીયુએ 7 ચેપ્ટર ડિફાઇન કરીને આપેલા છે. હવે ચેપ્ટર વાઇઝ એ લોકોએ ટીચિંગ અવર્સ આપેલા છે, એ ફેકલ્ટી માટે છે, તમારે એના ઉપર કોઈ ફોકસ કરવાની જરૂર નથી. તમારા માટે આ મેઇન લાસ્ટ કોલમ છે કે આઉટ ઓફ 70 માર્ક્સ જો તમારે પેપર એટેમ્પ કરવાનો થાય તો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એટેમ્પ કરવાનું થશે એ તમને ઓવરઓલ આપેલું છે. પણ આનાથી વધારે આપણે બેટર સમજવું હોય તો 70 માર્કમાંથી કેટલું એટેમ્પ કરવા મળશે એ ન જોવું જોઈએ. રિયલમાં તમે ઓપ્શનમાં જે ક્વેશ્ચન હોય છે એ બધું કેલ્ક્યુલેટ કરીને જોવો તો તમારો આખો પેપર 111 માર્કનો 111 માર્ક્સનો થશે. તમે કોઈ પણ તમારા જૂના સબ્જેક્ટના પેપર ઓબ્ઝર્વ કરશો, ઓપ્શન સહિત બધા ટોટલ માર્ક્સ ગણવા જશો તો એ 11 માર્ક્સ થશે. તો એ પ્રમાણે આપણે વધારે ડિટેલમાં એ સિલેબસ સમજીએ તો ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન, એ ઇન્ટ્રોડક્શન છે એની અંદર 111 એટલે કે 111 માર્કમાંથી ટોટલ 17 થી 21 માર્કનું પૂછાતું હોય છે એવરેજ. હવે આમાંથી અમુક ક્વેશ્ચન ઓપ્શનમાં નીકળી જતા હોય એવું પણ બને, અમુક કમ્પલસરી પણ હોય એવું પણ બનશે. એટલે એ ડિપેન્ડ છે પેપર કઈ રીતે સેટ કર્યો છે, પણ ટોટલ જો જોવા જશો તો આટલા માર્ક્સનું છે એ ફર્સ્ટ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. એ જ રીતે સેકન્ડ ચેપ્ટરમાંથી જોવા જાવ જેનું નામ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસીસ, જે મેઇન ચેપ્ટર કહી શકાય કારણ કે એનું સૌથી વધારે વેઇટેજ છે, જેમાંથી એવરેજ 21 to 25 માર્ક્સનું પૂછાતું હોય છે 111 માંથી. આમાં ઘણા બધા ઓપ્શનમાં નીકળી જાય એટલે તમને હમણાં મેં સિલેબસ બતાવ્યો જીટીયુ આપેલો, એમાં તમને જોવા મળશે કે 14 માર્કનું હોય છે 70 માંથી. એટલે અમુક વસ્તુ ઓપ્શનમાં કાઢતા 14 થી 17 માર્કનું તમારે સેકન્ડ ચેપ્ટરમાંથી લખવું પડે છે, પણ ઓવરઓલ 111 માંથી 21 થી 25 માર્કનું હોય છે એ કન્ફર્મ. પછી છે થર્ડ ચેપ્ટર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસીસ. એની ચેપ્ટરનું વેઇટેજ પણ છે 18 થી 21 માર્કનું, એટલે કે 111 માંથી 18 થી 21 માર્કનું રહેશે, જેમાં ઓપ્શનમાં કાઢતા જે પણ તમારે એટેમ્પ કરવાનું થાય એ પછીની વસ્તુ છે. ફોર્થ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ્સ, જેનું વેઇટેજ છે 14 થી 17 માર્ક્સનું 111 માંથી, અને અમુક પોર્શન ઓપ્શનમાં કાઢતા આ ચેપ્ટરમાંથી બહુ એટેમ્પ કરવાનું ન પણ આવે, એટલે કે 10 માર્ક જેવું આવે એવું પણ પોસિબલ છે. ફિફ્થ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસીસ, અને એનું ઓવરઓલ 111 માર્કમાંથી જ વેઇટેજ જુઓ તો એ જ ઓલરેડી ઓછું છે, 7 થી 11 માર્કનું જ વેઇટેજ છે ફિફ્થ ચેપ્ટરનું. એમાં પણ ઓપ્શનમાં અમુક ક્વેશ્ચન છે એ તમે કાઢી શકો, તો આ ચેપ્ટરનું બહુ એટલું બધું વેઇટેજ છે જ નહીં એવું આપણે કહી શકીએ.
6 ચેપ્ટર છે ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ, એટલે કે પ્રેશર વેસલની એમાં ડિઝાઇન કરવાની છે, જેનું વેઇટેજ છે 111 માંથી 14 થી 17 માર્ક્સનું. અને એ અંદરો અંદર જ ઓપ્શન હોય છે, એટલે એ બધા ઓપ્શનને જોતા 10 માર્ક જેવું તમારે એટેમ્પ કરવું પડે. અને 7 જે છે એ છે સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ્સ, અને એનું એવરેજ છે 111 માંથી 7 થી 11 માર્ક્સ. એટલે અગેન આ ચેપ્ટરની ઓપ્શન છે એમાં અમુક ક્વેશ્ચન નીકળી જાય તો એટલું બધું તમારે પ્રિપેર કરવાનું રહેતું નથી. એટલે જે પ્રમાણે 111 માંથી માર્કનું વેઇટેજ થાય છે, જે પ્રમાણે જૂના જેટલા પેપર્સ છે એ પ્રમાણમાં જે ક્વેશ્ચનની અંદર આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે, એ પ્રમાણે આખા સિલેબસમાંથી મોસ્ટ આઈએમપી કયા ચેપ્ટર્સ થાય એ આપણે ડિફાઇન કરવા છે. પણ એ પહેલાં લાસ્ટ જે પેપર મેં કીધું તો એ કે વિન્ટર 2020ની અંદર એ પેપરનું કેટલા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું હતું, કેટલા માર્ક્સની થિયરી હતી, કેટલા માર્ક્સના ન્યુમેરિકલ હતા, એ આપણે તમને એકવાર ડિફાઇન કરી દઈએ. કે ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શનમાંથી 18 માર્ક્સની થિયરી અને 3 માર્કના ન્યુમેરિકલ હતા. આ ટોટલ હું કહું છું 111 માર્ક્સમાંથી આમાંથી એકાદ બે થિયરી ઓપ્શનમાં પણ નીકળી જાય અથવા ન્યુમેરિકલ ઓપ્શનમાં નીકળી જાય એવું પોસિબલ છે. અને એવું જ હતું, ન્યુમેરિકલ તમને ન આવડતો હોય આનો તો એ ફર્સ્ટ ચેપ્ટરની થિયરીના અથવામાં હતો ઓવરમાં, એટલે કદાચ થિયરી જ ખાલી કરી હોય તો પણ એ છે ફર્સ્ટ ચેપ્ટરના પૂરા માર્ક્સ આવે. એટલે દર વખતે એવું હોય, કમ્પલસરી નથી, પણ આ મેં જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યું. સેકન્ડ ચેપ્ટરનું એ પ્રમાણે ટોટલ 6 માર્ક્સની થિયરી અને 16 માર્કના ન્યુમેરિકલ 22 માર્ક્સનું વેઇટેજ હતું. થર્ડ ચેપ્ટરમાંથી 11 + 8 19 માર્ક્સનું પૂછાયેલું હતું. ફોર્થ ચેપ્ટરમાંથી 3 + 11 14 માર્ક્સનું પૂછાયેલું હતું. ફિફ્થ ચેપ્ટરમાંથી 2 + 7 9 માર્ક્સનું પૂછાયેલું હતું. સિક્સ ચેપ્ટરમાંથી 9 + 8 17 માર્ક્સનું હતું. અને 7 ચેપ્ટરમાંથી 9 માર્ક્સની થિયરી, ન્યુમેરિકલ એક પણ નહોતા એમાં, એટલે ટોટલ 9 માર્કનું હતું. તો આ પ્રમાણે બધા ચેપ્ટર ભેગા કરીને એવું કહી શકીએ કે લાસ્ટ પેપરમાં ટોટલ થિયરીના ક્વેશ્ચન 58 માર્ક્સના હતા અને ન્યુમેરિકલના ક્વેશ્ચન 53 માર્ક્સના હતા. એટલે અગેન ફરીવાર એ જ રિઝલ્ટ આવ્યું કે 50% એરાઉન્ડ થિયરી અને 50% જેવી ન્યુમેરિકલ છે એ પૂછાવાની સંભાવના છે. હવે એ બધું જ જોતા આપણે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ કહીએ કે ટોટલ 7 ચેપ્ટર છે, એમાંથી સ્ટુડન્ટ્સે જો 4 કે 5 જ ચેપ્ટર કયા કરવા હોય તો કયા ચેપ્ટર્સ છે એ ફર્સ્ટ તમારે સ્ટાર્ટ કરવા જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ. તો ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન સૌથી પહેલાં કરવાનું, કારણ કે એના મોસ્ટ ઓફ ક્વેશ્ચન નંબર 1માં આવે છે, 2 માર્ક્સમાં જે પૂછાય છે અને એ સૌથી ઇઝી પડતા હોય છે, એટલા માટે એ ચેપ્ટર કરવું પડે. સેકન્ડ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ, જેનું સૌથી વધારે આખા સિલેબસમાં વેઇટેજ છે, એટલે સેકન્ડ ચેપ્ટર એના પછી કરવાનું. એના પછી મોસ્ટ વેઇટેડ ચેપ્ટર હતું થર્ડ ચેપ્ટર, એટલે એ પ્રિપેર કરવાનું. ધેન નેક્સ્ટ ઇઝ ફોર્થ ચેપ્ટર, અને લાસ્ટમાં જો તમારે ફિફ્થ હજી પણ એક ચેપ્ટર કરવું હોય તો ફિફ્થ ચેપ્ટર કરવાનું, ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. હવે જો તમારે ખાલી આ 5માંથી 4 જ ચેપ્ટર કરવા હોય તો પહેલા 3 તમારે કમ્પલસરી કરવાના, અને આ 4 અને 5માંથી 2માંથી એક અથવામાંથી કોઈ પણ કરી શકો છો. 5 કરો તો સૌથી સારું, 4 જ કરવા હોય તો આ રીતે તમારે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ તરીકે પ્રિપેર કરવાનું આ સિલેબસમાં રહેશે. બુક્સ છે જે જીટીયુના સિલેબસ પ્રમાણે સજેસ્ટ થયેલી છે, જે બધી રેફરન્સ બુક કહી શકાય, યા લિસ્ટ છે કે આટલી રેફરન્સ બુક છે એ આ સબ્જેક્ટ સ્ટડી કરવામાં તમને કામ આવી શકે. છતાં પણ આમાંથી સૌથી સારી જીટીયુના સિલેબસ પ્રમાણે રેફરન્સ બુક જો સૌથી બેસ્ટ રહેતી હોય તો એ છે ટેક્સ્ટ બુક ઓફ મશીન ડિઝાઇન બાય RS કુર્મી, પબ્લિશર ઇઝ S ચાંદ, જે મોસ્ટ ઓફ કોલેજીસમાં એઝ અ રેફરન્સ બુક મશીન ડિઝાઇન સબ્જેક્ટ માટે યુઝ થતી હોય છે. એના પછી સેકન્ડ નંબર આપવો હોય તો ડેટા બુક છે, એનું ડિઝાઇન માટે છે એ ડિગ્રીની અંદર યુઝ કરતા હોય, એટલે મોસ્ટ ઓફ ફેકલ્ટી પાસે હોય છે, એ છે ડિઝાઇન ડેટા બુક, PSG કોલેજ ઓફ ટેકનોલોજી, કોયમ્બતુર. એના પછી છે VB ભંડારી, જે અલ્સો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ માટે સારા એવા ઓથર ગણાય છે, પબ્લિશર છે મેગ્રો હિલ. અને લાસ્ટમાં છે મશીન ડિઝાઇન RK જૈન. તો ટોટલ આ જે તમને 9 રેફરન્સ બુક સજેસ્ટ કરી છે, એમાંથી આ 4માંથી કોઈ પણ એક રેફરન્સ બુકનો યુઝ કરીને તમે આ સબ્જેક્ટ સ્ટડી કરી શકો છો. પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ છે જેમાં જીટીયુના ક્વેશ્ચન્સ છે એના સારા આન્સર લખવા હોય તો રેફરન્સ બુકનો યુઝ નથી કરી શકતા. તો એના માટે ટેક્સ્ટ બુક છે માર્કેટમાં અવેલેબલ હોય છે, જે જીટીયુને મેઇન ફોકસ કરીને બનાવેલી હોય છે. એ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ બાય અતુલ પ્રકાશન, કે અતુલ પ્રકાશન
પબ્લિશરની જે ઓથર છે SB સોની સર કરીને, એમણે એ બુક લખેલી છે. આ રીતે એના કવર પેજ છે. જૂની એડિશન નવી એડિશન પ્રમાણે કવર પેજ બદલાતા હોય, પણ તમારે ટાઇટલ ચેક કરી લેવાનું. એઝ પર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ડિપ્લોમા સેમેસ્ટર 5ની હોવી જોઈએ. ગુજરાતીમાં આ રીતે કંઈક આવે છે. તો આજે છે એ તમારે ફોર GTU એક્ઝામિનેશન આ બુક છે એ તમારે યુઝ કરવાની રહેશે. ઓકે, તો આ હતું ઓવરઓલ આખા DME સબ્જેક્ટનું ઇન્ફોર્મેશન. હવે તમને આ સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય છે તો એ ક્વેરી છે, અથવા તો કોઈ પણ 5th સેમેસ્ટર રિલેટેડ, પ્રીવિયસ સેમેસ્ટર રિલેટેડ કે કોઈ પણ એન્જિનિયરિંગ રિલેટેડ ક્વેરી હોય છે, તો અમે દરેક મીડિયમ્સ છે એ તમારી સાથે શેર કરી રહ્યા છીએ. એમાંથી તમે કોઈ પણ એક મીડિયમ થ્રુ કોન્ટેક્ટ કરીને એ ક્વેરી પૂછી શકો છો, અથવા ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, તમારી પાસે છે કોન્ટેક્ટ તો એ પ્રમાણે કોન્ટેક્ટ કરીને અમને ક્વેરી આપજો, અમે સોલ્વ જરૂરથી કરશું. આઈ હોપ તમને ટોટલ ઇન્ફોર્મેશન છે એ સમજાણી છે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. And for more material, you can visit our website as well as Telegram channel. Thank you.